આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત 15મી ઓગસ્ટ વિશે માહિતી જાણીશું। 15મી ઓગસ્ટ એટલે વર્ષોથી ગુલામી ભોગવતા દેશવાસીઓ માટે ગુલામીમાંથી મુક્તિનો દિવસ। 15મી ઓગસ્ટ એટલે માત્ર અંગ્રેજોની ગુલામીથી જ નહીં, પરંતુ તેની માનસિક ગુલામીથી પણ મુક્ત થયાનો દિવસ। અંગ્રેજ વિચારધારાવાળી સંસ્કૃતિથી મુક્ત થવાનો દિવસ। ભારતીય સંસ્કૃતિને જીવનમાં અપનાવવાનો દિવસ। આપણા સ્વતંત્ર કાર્ય અને સ્વતંત્ર વિચારો મુજબ જીવનમાં નવી ઉર્જા અપનાવવાનો દિવસ। રાષ્ટ્રધ્વજ અખંડ રહેશે તો જ ધર્મધ્વજ લહેરાતા રહેશે। જ્યારે રાષ્ટ્રધ્વજ ખંડિત થયો ત્યારે અનેક મંદિરોના ધર્મધ્વજ પણ ધ્વસ્ત થયા હતા, એના આપણે સાક્ષી છીએ। માટે સનાતન ધર્મને સુરક્ષિત રાખવા માટે સાથે મળીને રાષ્ટ્રધ્વજ મજબૂત બનાવવાનો દિવસ એટલે 15મી ઓગસ્ટ। ભારતીય બંધારણનું નામ સંવિધાન રાખ્યું છે। સંવિધાનનો અર્થ થાય છે પ્રત્યેક ભારતીય માટેના સમાન વિધાન, સમાન કાયદાઓ। આજે જ્યારે બિનસાંપ્રદાયિકતાના નામે સનાતન હિન્દુ સંસ્કૃતિને નાશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેમાંથી મુક્ત થવાનો દિવસ એટલે 15મી ઓગસ્ટ। આપણે પણ સંવિધાન એટલે સમાન હકદાર બનવાનું સમજીએ। ફક્ત વોટ બેંકનું રાજકારણ ખેલવા માટે હિન્દુઓના હક છીનવી લઈને ઇતર કોમને વધારે હક અપાયા છે, એમાંથી બચવાનો દિવસ એટલે 15મી ઓગસ્ટ। આપણે અંગ્રેજોના પંજામાંથી છૂટા થયા એને 77 વર્ષ થયા, છતાં આપણે ભવ્ય ભારતની અસ્મિતા ભૂલ્યા છીએ, આપણા ભવ્ય વારસાને ભૂલ્યા છીએ। 15મી ઓગસ્ટ એટલે ભવ્ય ભારતના વારસાને ઉજાગર કરવાનો દિવસ। આ દેશને વિધર્મીઓથી મુક્ત કરવા સ્વરાજ અમારો જન્મસિદ્ધ હક છે ને તે મેળવીને જ જંપશું। આ સૂત્ર લાલા લજપતરાયે આપ્યું હતું, પરંતુ નમાલા ઇતિહાસ વાંચે છે અને મર્દ ઇતિહાસ સર્જે છે। આ વલ્લભભાઈ પટેલનો અંતરનો નાદ હતો। દેશવીરોએ આવા સૂત્રો દ્વારા પ્રથમ ભારતીયોના મનમાં રહેલી કાયરતાને ખંખેરીને સૌને સાથે મળી આઝાદીની લડતમાં જોડાવાનો પ્રાણ ફૂંક્યો હતો। પહેલા અલગ અલગ રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યા હતા, પરંતુ ભારતના મનીષીઓએ તિરંગો જ શા માટે પસંદ કર્યો, તેમાં અશોક ચક્ર શા માટે રાખ્યું, આ સમજશું તો જ આઝાદીનું રહસ્ય પકડાશે। તિરંગામાં કેસરી કલર એ શૂરવીરતા અને બલિદાનનું પ્રતીક છે। સફેદ રંગ એ સાદાઈ, સત્ય અને પવિત્રતાનું પ્રતીક છે। લીલો રંગ એ આઝાદ ભારત પછી પ્રત્યેકના જીવનમાં લીલી હરિયાળી આવવી જોઈએ તેનું પ્રતીક છે। વળી અશોક ચક્રમાં 24 કિરણો છે। આ દેશમાં આપણા આંતરિક પરિવર્તન માટે 24 અવતારો કે 24 તીર્થંકરો માનવામાં આવે છે। સમ્રાટ અશોકે પણ પોતાના જીવનમાંથી ક્રૂરતા ત્યાગી કરુણા અપનાવીને દેશવાસીઓને સુખી કર્યા હતા। તેણે મિથ્યાવાડામાંથી મુક્ત થઈ સૌને અપનાવી સૌને સુખી કર્યા હતા। આ ચક્ર જીવન પરિવર્તનનું પ્રતીક છે। અવતારોએ પ્રગટ થઈ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી, કામાદિક દોષોથી મુક્ત કરીને સૌને સદ્ગુણોથી યુક્ત કર્યા, સહુને ભયથી મુક્ત કરીને ભાવપૂર્ણ જીવન જીવતા કર્યા, વહેમથી મુક્ત કરીને પ્રેમમાં જીવતા કર્યા, શંકા કુશંકાથી મુક્ત કરીને પરસ્પર મિત્રાચારી
અને સમર્પણ ભાવની સ્થાપના કરીને વિશ્વાસથી જીવતા કર્યા. પરિવર્તન તો જ શક્ય છે જ્યારે આપણે આપણી ખોટી માન્યતાઓ મૂકી દઈએ. જેમ દાણા જ્યારે પોતાનું અસ્તિત્વ જમીનમાં સમર્પણ કરે છે ત્યારે જ એ મહાન વૃક્ષ બને છે, અનેકનું આશ્રયદાતા બને છે. તેમજ આઝાદીના લડવૈયાઓએ પોતાની જાતનું બલિદાન આપીને આપણને ગુલામીમાંથી મુક્ત કર્યા છે. દેશની સુરક્ષા માટે જેટલા શૂરવીર લડવૈયાની જરૂર છે એટલી જ દેશવાસીઓના સંસ્કાર માટે સારા ઘડવૈયાની જરૂર છે. જીવનની કાળાશ મટાડવા માટે અને ઉજ્જવળ ભારત જોવા માટે આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારની જ્યોત જગાવી જોઈશે. શિક્ષકો દેશપ્રેમ જાગૃત થાય એવું શિક્ષણ વિદ્યાર્થીને ભણાવે એ દેશની સેવા છે. વેપારીઓ પોતાનો સ્વાર્થ છોડીને ન્યાય નીતિથી વેપાર કરે એ દેશની સેવા છે. નેતાઓ પરિવારવાદ છોડીને સમગ્ર દેશવાસીઓના ઉત્કર્ષની ભાવના રાખે એ દેશ સેવા છે. તિરંગામાં ત્રણેય રંગો જે હેતુથી પુરાયા છે એ સદ્ગુણના રંગથી આપણા જીવનને રંગીએ. આપણે જે દેશની માટીમાંથી જન્મ્યા છીએ એ દેશ માટે વફાદાર બનીએ. એક દિવસ સમગ્ર વિશ્વના લોકો ભારત પાસેથી શીખવા આવતા અને ભારતમાં સમગ્ર પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. આજે આપણે વિદેશથી અનેક વસ્તુઓની આયાત કરવી પડે છે. એ પણ એક નબળાઈ જ છે. ગ્રુપવાદ, મંડળવાદ, પક્ષવાદ, ગુરુવાદ આપણને બરબાદ કરશે. દેશ પહેલેથી બહુમતીવાળો જ હતો, પરંતુ આ ગ્રુપવાદોએ જ ગુલામ બનાવ્યા છે. જ્યારે વિધર્મીઓએ દેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે તે સમયના નેતાઓએ એ તો તેને ત્યાં લડે છે, મારે શું? આવો ગ્રુપવાદ ઊભો કર્યો. એને કારણે જ બધા રજવાડાઓ ખલાસ થઈ ગયા અને સૌ ગુલામ બન્યા. ભારતમાં જ્ઞાતિ પ્રથા હતી નહીં, પરંતુ ભારતના ભાગલા પાડવા અને પરસ્પર લડાવવા માટે અંગ્રેજોએ જ્ઞાતિ પ્રથા દાખલ કરીને ભારતનું શિક્ષણ નાબૂદ કર્યું છે. આ જ્ઞાતિ પ્રથાના ગ્રુપવાદથી મુક્ત થઈને આપણી શિક્ષણ પ્રથાને અપનાવવાનો અનુપમ પર્વ એટલે 15મી ઓગસ્ટ. હજી ગ્રુપવાદને જ ટકાવવા અને વિસ્તારવા માટે આપણે સમય આપશું તો ભવિષ્યમાં ગુલામી નિશ્ચિત છે. માટે સૌનું સારું સ્વીકારીએ. સત્કાર્ય, સદ્ગુણો અને સદ્વિચારને જીવનમાં અપનાવીને સુખી થઈએ. સંકુચિતતા સંઘર્ષ આપે ને વિશાળતા વિશ્વાસ, પ્રેમ અને કરુણાને જન્મ આપે છે. માટે આપણે દેશની સુરક્ષાને પ્રથમ સ્થાન આપીએ. દેશ સુરક્ષિત હશે તો જ ધર્મ સુરક્ષિત રહેશે. આ સત્યને સ્વીકારીને આજે સાચા અર્થમાં સ્વતંત્ર દિન ઉજવવાનો દ્રઢ સંકલ્પ કરીએ. આવા ઉત્કૃષ્ટ વિચારો સાથે આપ સર્વે દેશવાસીઓને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ હૃદયપૂર્વક શુભકામનાઓ સાથે વંદે માતરમ, જય ભારત. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.